જય શ્રી કૃષ્ણ મિત્રો। શું તમે જાણો છો આ કયું ફળ છે અને તમે આનું શરબત ક્યારે ટ્રાય કર્યું છે? તો આ છે બીલીનું ફળ। તો આજે બનાવીએ બીલીનું શરબત। તો આને આ રીતે દસ્તાની મદદથી તોડી લેશું। જો આ બીલીનું ફળ હવે આપણે તોડી લીધું છે અને આની અંદરનો આ જે પલ્પ છે એ આપણે લઈ લઈશું। 1/4 જેટલી પોણી વાટકી જેટલી મેં સાકર લીધી છે એને પીસી લઈશ। બીલીનો બધો જ પલ્પ આપણે લઈ લઈએ। આ બીલીનો બધો જ પલ્પ આપણે લઈ લીધો છે। હવે એની અંદર આ પીસેલી સાકર લઈ લઈશું। આ રીતે મિક્સ કરી લઈશું। તો જો આપણે આ બધો પલ્પ ગાળી લીધો છે। હવે આ બીયા જ છે, જો તમને બતાવો આ રીતનો પલ્પ તૈયાર થશે। આને આપણે એક કન્ટેનરમાં ભરી લઈશું। 1 મહિના સુધી આપણે ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ। પછી જ્યારે શરબત બનાવવું હોય ત્યારે અડધો કલાક આગળ ફ્રીઝરમાંથી કાઢીને પછી શરબત બનાવી શકાય છે। 2 થી 3 ચમચી જેટલો મેં આ પલ્પ લઈ લીધો છે ને હવે આમાં હું ઠંડુ પાણી એડ કરીશ। આ ઉનાળાની ગરમીમાં પેટને ખૂબ જ ઠંડુ રાખે છે, ઇમ્યુનિટીથી ભરપૂર છે। એમાં બીલીનું શરબત પીવાથી લૂ પણ નથી લાગતી। તો આટલી બધી ઉનાળાની ગરમીમાં શરબત પીવું જ જોઈએ। તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે એવો બીલીનું શરબત। તો તમે પણ આ ગરમીમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો।